અરે દીદીના 4 મિસ કોલ આવી ગયા છે. લાવને જરા ફોન કરી જોઉં. हेलो दीदी. हाँ दीदी. हाँ बोलो दीदी. हाँ दीदी मारी तबीयत एकदम सारी છે. અને હા દીદી, મમ્મી તમને જે કહ્યું છે તે સાવ જ સાચું છે. દીદી મારા ઘરનું તારણહાર હવે મારા ઘરમાં પાપા પગલી માંડશે. દીદી મારા બાગમાં નાની એવી કળી ફૂટી નીકળી છે જે કાલે ફૂલ બનીને આવશે અને સૌની જિંદગી મહેકાવી દેશે. દીદી હું એકદમ ખુશ છું. અને સૌમ્ય તો ગાંડો થઈ ગયો છે, ગાંડો. અરે મમ્મીજી, દીદી હું તમને થોડી વાર પછી ફોન કરું છું. પણ દીદી મમ્મીજી આવી ગયા છે. ઓકે બાય. અરે મમ્મીજી તમે આવી ગયા. કેવી રહી તમારી યાત્રા? અંદર આવો, બેસો, બેસીને વાત કરીએ. હા મમ્મીજી મારી તબિયત એકદમ સારી છે. અને હા મમ્મીજી તમે અહીં બેસો, હું પાણી લઈને આવું છું. હા મમ્મીજી હવે તમારી બધી ઝંખના પૂર્ણ થશે. અને હા મમ્મીજી હવે તમને જેટલા હારડા ગાવા હોય ને એટલા મન ભરીને ગાઈ લેજો. શું કહ્યું મમ્મીજી? તમારો પૌત્ર? પણ મમ્મીજી તમે એમ કેમ કહી શકો કે આવનાર બાળક પુત્ર જ છે? ઓહ, તમારા વંશને આગળ ધપાવવા માટે તમને પુત્ર જ જોઈએ છે એમ? પણ મમ્મીજી આપણા જેવા ધનાઢ્ય કુટુંબમાં દીકરા અને દીકરીનો ભેદ યોગ્ય ન ગણાય. અને હા મમ્મીજી આજના આધુનિક યુગમાં તો દીકરા અને દીકરીને સમાન ગણવામાં આવે છે. લ્યો સૌમ્ય પણ આવી ગયા. જુઓ ને સૌમ્ય, મમ્મીજી કેવી વાતો કરી રહ્યા છે. તે કહે છે કે મને પુત્ર જ જોઈએ છે. પણ સૌમ્ય આપણે તો જાણીએ છીએ ને કે દીકરો આવો કે દીકરી એ તો કુદરતના હાથની વાત છે. ખરું ને સૌમ્ય? શું કહ્યું સૌમ્ય? તને પણ પુત્ર જ જોઈએ છે? શું કહ્યું? આપણે સાંજે રૂટીન ચેકઅપની સાથે ગર્ભ પરીક્ષણ પણ કરવા જવાનું છે. ના સૌમ્ય ના, એવું કદાપી નહીં કરી શકું. ઓહ, તો એમ તું નહીં માને એમ? પણ સૌમ્ય આપણે તો જાણીએ છીએ ને કે ગર્ભ પરીક્ષણ કરવું એ ગુનો છે. ઓહ, તેમ છતાં તું નહીં માને એમ? તો ચાલ, તારી મરજી. મમ્મીજી હું અને સૌમ્ય હમણાં આવ્યા હો. લ્યો મમ્મીજી હું આવી ગઈ. અને હા મમ્મીજી સૌમ્ય મને બહારથી ડ્રોપ કરી અને નીકળી ગયા. પણ મમ્મીજી તમે શું કામ કરો છો? લાવો હું કરી આપું. હા મમ્મીજી ડોક્ટર કહ્યું છે કે બધું જ નોર્મલ છે. ઓહ, તો મારા પહેલા મારો સૌમ્યનો ફોન આવી ગયો એમ? ઓહો, મારા ગર્ભ પરીક્ષણમાં દીકરી હોય તો શું થયું? મને એનાથી કાંઈ ફરક નથી પડતો. બસ મમ્મીજી બસ. ખબરદાર જો હવે તમે એક પણ શબ્દ આગળ બોલ્યા છો તો આ મારું બાળક છે, નહીં કે તમારું. અને તમારા દીકરાથી અને તમારાથી જે થાય તે કરી લો, પણ સ્ત્રી ભૂણત્યા નહીં જ થાય એટલે નહીં જ થાય. ના મમ્મીજી ના, એ માન્યતા ખોટી છે કે દીકરી એક સાપનો ભારો કહેવાય. પણ દીકરી એક તુલસીનો ક્યારો અને સ્નેહનું ઝરણું કહેવાય. મમ્મીજી જે ઘરમાં દીકરી ન હોય તે ઘર નહીં પણ સ્મશાન છે, સ્મશાન. હે ભગવાન, વંશજ વંશજ વંશજ, આ શબ્દો સાંભળી મારા કાન ફાટી ગયા છે. રસ્તામાં સૌમ્ય પણ એ જ વાત કરતો હતો અને અહીં તમે પણ એ જ. મમ્મીજી આપણા મા બાપ આપણને જન્મ
જન્મવા જ ન દીધા હોત તો આ દીકરા કુળદીપક વંશ એ બધા ક્યાંથી જન્મી શક્યા હોત? મમ્મીજી, દીકરા કુળદીપક વંશ એ બધા શબ્દો બોલવામાં સારા લાગે છે. જ્યારે એ દીકરો કપાત્ર નીવડે ત્યારે, એ જ દીકરો બાપનું દિવાળું કાઢે ત્યારે, એ જ દીકરો મા બાપને રસ્તે રઝળતા મૂકે ત્યારે. શું સૌમ્યા, તું મને મારે છે? મને શું કહ્યું? હું મારું ભાષણ બંધ કરું? તમે અને મમ્મીજી જે કરી રહ્યા છો તે શું કહ્યું મમ્મીજી? હું મારું બાળક ગર્ભમાં ને ગર્ભમાં ખતમ કરી નાખું? ના મમ્મીજી ના, હજી મારા બાળકનો પૂરેપૂરો વિકાસ પણ નહીં થયો હોય. તમે એમ કેમ કહી શકો કે હું મારું બાળક ગર્ભમાં ને ગર્ભમાં ખતમ કરી નાખું? સૌમ્યા, સાચી છે તારી વાત, કબૂલ છે મને તારી વાત કે દીકરો બાપનો હાથ કહેવાય. પણ સૌમ્યા, દીકરી બાપનું હૃદય કહેવાય. અને સૌમ્યા, કોઈ એક વ્યક્તિ હાથ વગર તો જીવી શકે, પણ કોઈ વ્યક્તિ હૃદય વગર ન જીવી શકે. સૌમ્યા, કોઈ વ્યક્તિ હૃદય વગર ન જીવી શકે. અને સૌમ્યા, જ્યારે એક બાપ દીકરીનું કન્યાદાન કરતો હોય છે ત્યારે દીકરીનો હાથ નહીં પણ પોતાનું હૃદય જ આપતો હોય છે. અને સૌમ્યા, બાપને દીકરા વહાલા તો હોય જ છે, પણ દીકરી ઉપર તેને વિશેષ પ્રેમ હોય છે. અને કહેવાય છે ને કે બાપનો અઢળક પ્રેમ અને માનું નિર્મળ વાત્સલ્ય બંને સાથે મળે છે ત્યારે આકાશમાં ચડે છે. આકાશમાં નાનું એક વાદળ બંધાય છે. આ વાદળમાંથી અનધાર વરસાદ વરસે. એનું નામ દીકરી સૌમ્યા, એનું નામ દીકરી. અને સૌમ્યા, લોકો તો પારકી દીકરીના કન્યાદાન કરે છે અને તું તારી નિર્દોષ દીકરીને હત્યા કરવા માંગે છે. આવો પાપ સૌમ્યા, આવો પાપ. આવું કરતા તારો આત્મા તને રોકતો નથી સૌમ્યા, આવું કરતા તારો આત્મા તને રોકતો નથી. મમ્મીજી, તમે પણ એક માં છો, એક દીકરી છો. મારી અજન્મી દીકરીની ચીસ અને રુદન તો સાંભળો. મમ્મીજી, દીકરી એક વહાલનો દરિયો કહેવાય. જ્યાં દરિયો હોય ત્યાં લોકો જાય. દરિયો કોઈના ઘેર ના આવે મમ્મીજી, દરિયો કોઈના ઘેર ના આવે. સાંભળ સૌમ્યા, સાંભળ. આપણી દીકરી આપણને કંઈ કહી રહી છે. તે કહી રહી છે, માં મારો શું વાંક છે? માં, શું કામ મારી હત્યા કરવામાં આવે છે? માં, મારો શું વાંક છે? શું કામ મારી હત્યા કરવામાં આવે છે? સૌમ્યા, તે મને કહી રહી છે, માં આ સોનેરી દુનિયામાં આવું છે મારે. માં, તારી આંગળી પકડીને ચાલવું છે મારે. માં, મને પણ સ્નેહાની સરવાણી થઈ વહેવું છે મારે. માં, સાપનો ભારો નહીં. માં, મને તું જ અંશ કેરી આકૃતિ થઈને રહેવું છે. માં, મને તું જ અંશ કેરી આકૃતિ થઈને રહેવું છે. માં, મને જન્મવા તો દે. માં, હું પણ વિરાગની રાણી લક્ષ્મીબાઈ, કિરણ બેદી, કલ્પના ચાવડા નામ કરી તારા કુળનું નામ રોશન કરીશ. માં, તારા કુળનું નામ રોશન કરીશ. માં, આ ત્યારે જ શક્ય બને મારી હત્યા ના થાય. માં, આ ત્યારે જ શક્ય બને મારી હત્યા ના થાય. સૌમ્યા, મમ્મીજી, મારી દીકરી કઈ કહી રહી છે. તે કહી રહી છે, માં, મારા ભાઈલાના હાથમાં રાખડી બાંધવી છે મારે. માં, મારા પગના ઝાંઝરથી તારું આંગળું રણકાવું છે મારે. માં, હું પણ દીકરાની જેમ મોટા મોટા કામ કરી તારા કુળનું નામ રોશન કરીશ. માં, તારા કુળનું નામ રોશન કરીશ.